ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે આપણે ધોરણ 7ની અંદર બીજા સેમિસ્ટરમાં વિષય સામાજિક વિજ્ઞાનની અંદર પાઠ 7 પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર તેના વિશે સમજીશું। એટલે કે જુદા જુદા પ્રદેશોની અંદર પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર કેવી રીતે થયું, વિકાસ કેવી રીતે થયો તે આપણે અહીંયા સમજવાનું છે। વિભિન્ન સમુદાયની જાણકારી આપણને તેમની ભાષા પરથી મળે છે। એટલે કોઈ પણ સમુદાય હોય તો આપણે તેની ભાષા પરથી જાણી શકીએ છીએ કે ગુજરાતી બોલનાર વ્યક્તિ ગુજરાતનો હશે, મરાઠી બોલનાર વ્યક્તિ મહારાષ્ટ્રનો હશે। તેમજ ભાષાની સાથે સાથે વિભિન્ન પ્રદેશોમાં પોતપોતાના રીતિ રિવાજો, ખાનપાન, વસ્ત્ર પરિધાન, કાવ્ય, નૃત્ય, સંગીત અને ચિત્રકલા છે। એટલે કે ભાષાની સાથે સાથે દરેક પ્રદેશોની પોતાને આગવા રીતિ રિવાજો હોય છે, તે લોકોની રહેણી કરણી હોય અલગ હોય છે, તેમના ખાનપાન અલગ હોય છે। ગુજરાતમાં રહેતા જે લોકો હોય છે એ લોકોનું ખાવા તેમજ વસ્ત્રો અલગ છે। મહારાષ્ટ્રમાં જે લોકો રહે છે એ લોકોના વસ્ત્રો અને ખાનપાનમાં અલગ હોય છે। તે લોકોના નૃત્યો, સંગીત, તહેવાર આ બધાની અંદર વિભિન્નતા આપણને જોવા મળે છે। જુદા જુદા વિસ્તારોની જુદી જુદી સ્થાનિક સંસ્કૃતિઓ, જેને આપણે ત્યાંની દેશી સંસ્કૃતિઓ કહીએ છીએ, તે આપણા દેશમાં જોવા મળે છે। એટલે કે જુદા જુદા વિસ્તારોમાં શું હોય છે, જુદી જુદી સ્થાનિક સંસ્કૃતિ છે, તેને આપણે શું કહીએ છીએ, દેશી સંસ્કૃતિ, ગામડાની જે સંસ્કૃતિ કહીએ છીએ તે કહેતા હોઈએ છીએ। આ બધી સંસ્કૃતિઓ વચ્ચે સદીઓથી આદાન પ્રદાન થતું રહ્યું છે અને આ જે સંસ્કૃતિ અલગ અલગ સંસ્કૃતિ છે તેમની વચ્ચે એકબીજાની રીતિ રિવાજો હોય, ખાનપાન હોય, તેનું આદાન પ્રદાન લેવેજ કહીએ છીએ તે થતું જોવા મળે છે। તેમ છતાં કેટલાય વિસ્તારોની કેટલીક ખાસ પરંપરાઓ આજ સુધી અકબંધ છે, છતાં પણ સંસ્કૃતિ આપલે થતું હોવા છતાં પણ દરેકની વચ્ચે એકબીજાનું આપલે થતું જોવા મળે છે। હવે આપણે ભારતમાં પ્રાંતીય ભાષાઓનો વિકાસ કેવી રીતે થયો તે સમજીએ। સૌપ્રથમ આપણે મલયાલમ ભાષા વિશે સમજીએ। 9મી સદીમાં સ્થાપવામાં આવેલ મહોદયપુરમનું ચેર રાજ્ય હાલના કેરળનો એક ભાગ હતું। કેરળની સંસ્કૃતિને તેની ભાષા મલયાલમ સાથે જોડતા આ સંસ્કૃતિ મલયાલમ સંસ્કૃતિ તરીકે ઓળખાય છે। એટલે કે જે કેરળની ભાષા હતી તે મલયાલમ હતી, તેની સાથે તેની સંસ્કૃતિ જોડાણ થતાં તે સંસ્કૃતિ મલયાલમ સંસ્કૃતિ તરીકે ઓળખાય છે। મલયાલમ ભાષા કેરળમાં બોલાતી મુખ્ય ભાષા છે। તો પરીક્ષા પ્રશ્ન પૂછાય કે કેરળમાં મુખ્ય કઈ ભાષા બોલાય છે, તો મલયાલમ કેરળની મુખ્ય ભાષા છે। તેના પર સંસ્કૃતિનો ઘણો પ્રભાવ જોવા મળે છે। 14મી સદીમાં વ્યાકરણ અને કાવ્યશાસ્ત્ર પર લખાયેલ લીલાતિલકમ ગ્રંથ મણિપ્રવલમ શૈલીમાં લખાયો હતો। હવે આપણે બીજી ભાષા છે બંગાળી ભાષા વિશે સમજીએ। બંગાળી ભાષાનો ઉદ્ભવ સંસ્કૃત ભાષામાંથી થયો હોવાનું માનવામાં આવે છે। એટલે કે જે બંગાળી ભાષા છે તેનો ઉદ્ભવ જે આપણે સંસ્કૃત છે તેમાંથી થયેલો જોવા મળે છે। 15મી સદી સુધીમાં ઉપભાષાઓ તથા બોલીઓ મળી એક સામાન્ય સાહિત્યિક ભાષાનું સ્વરૂપ ધારણ કર્યું, જે પશ્ચિમ બંગાળની બોલચાલની ભાષા બની। જનજાતિના ભાષાઓ પર્શિયન, ફારસી ભાષા અને ભારતમાં અંગ્રેજી શાસનની શરૂઆતમાં બંગાળથી થતાં ત્યાં યુરોપિયન ભાષાઓનો બંગાળી ભાષા પર પ્રભાવ જોવા મળે છે। એટલે કે જે પર્શિયન એટલે ફારસી ભાષા અને ભારતમાં અંગ્રેજોએ જે શાસન કર્યું તેની શરૂઆત બંગાળથી કરી હતી। એટલે તેની જે સંસ્કૃતિ ઉપર પશ્ચિમી સંસ્કૃતિ એટલે યુરોપિયન ભાષાઓનો પણ પ્રભાવ જોવા મળે છે। પ્રારંભિક બંગાળી સાહિત્ય 2 ભાગમાં વહેંચી શકાય, સંસ્કૃતિ પ્રભાવિત અને સ્વતંત્ર। એટલે સંસ્કૃતિ પ્રભાવિત અને સ્વતંત્ર એ રીતે 2 ભાગમાં તેને વિભાજિત કરવામાં આવે છે। પ્રથમ ભાગમાં સંસ્કૃત મહાકાવ્યોનો અનુવાદ અને બીજા ભાગમાં નાથ સાહિત્યનો સમાવેશ થાય છે। એટલે પહેલો ભાગ છે તેની અંદર પ્રથમ ભાગ છે એની અંદર સંસ્કૃતના જે મહાકાવ્યો છે તેનું જોવા મળે છે। એટલે મેઘદૂતમ છે જે એવા કાવ્યોનો સમાવેશ તેમાં કરવામાં, અને બીજો જે ભાગ છે તેની અંદર નાથ સાહિત્યનો સમાવેશ થાય છે। હવે આપણે ગુજરાતી ભાષા વિશે સમજીએ। ભારત અનેક ભાષાઓ અને બોલીઓ સાથે સંકળાયેલું રાષ્ટ્ર છે। એટલે કે જે ભારત છે એ જેની અંદર
અલગ અલગ ભાષાઓ જોવા મળે છે, તેની સાથે સાથે અલગ અલગ બોલીઓ પણ તેમાં જોવા મળે છે. પ્રાચીન કાળે ભારતમાં સંસ્કૃત, પ્રાકૃત, તમિલ જેવી ભાષાઓનું ચલણ હતું. એટલે પ્રાચીન કાળ પહેલાંના સમયની અંદર ભારતની અંદર મુખ્ય સંસ્કૃત, પ્રાકૃત અને તમિલી જેવી ભાષાઓનું મુખ્ય ચલણ હતું. એટલે મુખ્ય ભાષા તે લોકો બોલતા હતા. સમય જતાં તેમાંથી અનેક પ્રાદેશિક ભાષાઓનો વિકાસ થયો. એટલે સમય જેમ પસાર થતો ગયો તેમ તેમ નવી નવી પ્રાદેશિક ભાષાઓનું રચના થઈ. પ્રાદેશિક રાજ્યોની સ્થાપનાએ પ્રાદેશિક ભાષાઓના વિકાસમાં બળ પૂરું પાડ્યું અને સંસ્કૃતમાંથી તેમજ દક્ષિણ ભારતમાં તમિલમાંથી ઘણી ભાષાઓનો જન્મ થયો. 8મી સદીથી પ્રાદેશિક ભાષાઓના વિકાસમાં વેગ આવ્યો અને હિન્દી, ખડી બોલી, અવધી, બંગાળી, ગુજરાતી, મરાઠી, મલયાલી, તેલુગુ અને કન્નડ ભાષાઓ વિકસી. એટલે કે 8મી સદીની શરૂઆત થતાં જ ભારતની અંદર જુદી જુદી ભાષાઓનો વિકાસ થયો, નવી નવી ભાષાઓની રચના થઈ, જેની અંદર હિન્દી કહીએ, ખડી બોલી, અવધી, બંગાળી, ગુજરાતી, મરાઠી, મલયાલમ, તેલુગુ અને કન્નડ જેવી ભાષાઓનો વિકાસ થયો. ઈસવીસન 10મી અને 11મી સદીમાં સંસ્કૃત, પ્રાકૃતિક, અપભ્રંશ ગુજરાતી ભાષાનો વિકાસ થયો. અપભ્રંશ ગુજરાતી ભાષા જનની છે. આચાર્ય હેમચંદ્ર અપભ્રંશ ભાષાની શરૂઆત થઈ. સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ ભાષા પછી ગુજરાતની ભાષાનો વિકાસ થયો. ગુજરાતી માટેનો જ કહી શકાય તેવો નવો સાહિત્ય યુગ નરસિંહ મહેતા હાથે વિકસે છે. એટલે ગુજરાતી માટેનો જે નવો યુગ શરૂઆત થયો તે નરસિંહ મહેતાએ કર્યો હતો. આ નવા યુગના સૂત્રધાર તરીકે નરસિંહ મહેતા, મીરાબાઈ અને ભાલણ ઉપસી આવ્યા. એટલે ગુજરાતી ભાષાના વિકાસની અંદર જો કોઈ મુખ્ય હોય તો નરસિંહ મહેતા છે, મીરાબાઈ છે અને ભાલણ છે. એ ત્રણેય ભક્તિ સાહિત્યના વિકાસ સાથે ગુજરાતી ભાષાનો વિકાસ કર્યો. નરસિંહ મહેતાએ શામળદાસ વિવાહ, કુંવરબાઈનું મામેરું, હુંડી, સુદામા ચરિત્ર, દાનલીલા વગેરે કૃતિઓની રચના કરી હતી. એટલે નરસિંહ મહેતાએ પોતાના સાહિત્યથી, લખાણથી કે જેની અંદર તેમણે શામળદાસનો વિવાહ, કુંવરબાઈનું મામેરું, હુંડી, સુદામા ચરિત્ર, દાનલીલા વગેરે કૃતિઓની રચના કરી હતી અને ગુજરાતી ભાષાનો વિકાસ કર્યો હતો. તેવી જ રીતે મીરાબાઈએ પણ કૃષ્ણ ભક્તિને કેન્દ્રમાં રાખી ઘણા પદો રચ્યા છે. ભાલણે સૌપ્રથમ પોતાની રચનાઓમાં ગુજરાતી ભાષા માટે ગુર્જર ભાષાની સંજ્ઞા આપી હતી. તેઓ પાટણના મૂળ બ્રાહ્મણ હતા. તેમજ તેમણે આખ્યાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ભાલણને આખ્યાનના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે છે આખ્યાનના પિતા કોણ હતા? તો ભાલણ. તેમની જાણીતી કૃતિઓમાં ધ્રુવાખ્યાન, મુર્ગીયાખ્યાન, શિવબ્રીડી સંવાદ વગેરેનો સમાવેશ થાય છે. એટલે કે તેમણે અલગ અલગ જે રચનાઓ કરી છે તેની અંદર કઈ મુખ્ય રચનાઓ છે તો ધ્રુવાખ્યાન, મુર્ગીયાખ્યાન અને શિવબ્રીડી જેવા સંવાદોનો પણ તેમાં સમાવેશ કરવામાં આવે છે. હવે આપણે ભારતના ઉત્સવો વિશે સમજીએ. જગન્નાથ રથયાત્રા, જે અમદાવાદ આપણે કહીએ છીએ જગન્નાથપુરી રથયાત્રા નીકળી છે તે અહીંયા સમજવાની છે. જેની સાથે સાથે ધાર્મિક સમુદાયો પણ જોડાયા, જેમાં ઓડિશાપુરીમાં આવેલ જગન્નાથ સંપ્રદાય સુવિખ્યાત છે. એટલે કે ઓડિશાની અંદર પણ જગન્નાથપુરીની જે રથયાત્રા નીકળે છે તે સુવિખ્યાત છે. જગન્નાથનો અર્થ વિશ્વના માલિક એટલે જગતનો નાથ, તે જે વિષ્ણુ શબ્દનો સમાનાર્થી છે. એટલે કે જગન્નાથ શબ્દનો અર્થ શું થાય છે? તેનો અર્થ થાય છે વિશ્વના માલિક એટલે જગતનો નાથ તરીકે ઓળખવામાં આવે. જે વિષ્ણુ છે તેમનો સમાનાર્થી શબ્દ છે. 12મી સદીના ગંગ વંશના રાજા અનંત વર્મને પુરી ખાતે જગન્નાથ મંદિરનું નિર્માણ કરવાનો નિર્ણય લીધો હતો. ઈસવીસન 1230માં રાજા અનંગ ભીમ ત્રીજાએ પોતાનું રાજ્ય જગન્નાથને અર્પણ કરી પોતાને તેમના પ્રતિનિધિ તરીકે ઘોષિત કર્યા. ઓરિસ્સા જીતનારાઓ મુગલો, મરાઠાઓ અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીની બધાએ મંદિર પર પોતાનું વર્ચસ્વ સ્થાપવાનો પ્રયત્ન કર્યો. તેમનું માનવું હતું કે મંદિર પર નિયંત્રણ મેળવવાથી સ્થાનિક લોકો સમુદાય પણ તેમનું શાસન સ્વીકારશે. પુરીમાં પ્રતિવર્ષ એક વિશિષ્ટ રથયાત્રાનું આયોજન થાય છે.
જેમાં વિષ્ણુના અવતાર જગન્નાથજી રથમાં બેસી પુરીમાં ભ્રમણ કરે છે। દેશ વિદેશથી અનેક લોકો આ ઉત્સવમાં સહભાગી થવા આવે છે। આપણે હોળી વિશે સમજીએ। હવે હોળીનો તહેવાર ભારતમાં ઉજવવામાં આવે છે, પરંતુ ઉત્તર ભારતમાં તેનું વિશેષ મહત્ત્વ છે। આ તહેવાર 2 દિવસનો હોય છે। પહેલો દિવસ હોળી અને બીજો દિવસ ધૂળેટીનો। આ દિવસને આસુરી શક્તિ પર સાત્વિક શક્તિના વિજય તરીકે ઉજવવામાં આવે છે। આ દિવસે સાંજના સમયે હોળીનું પૂજન કરી હોળી પ્રગટાવવામાં આવે છે। ધૂળેટીના દિવસે એકબીજા પર રંગો છાંટીને ઉજવણી કરવામાં આવે છે। લઠમાર હોળી બરસાના બરસાના ઉત્તર પ્રદેશમાં ઉજવાતી હોળી લઠમાર હોળી તરીકે જાણીતી છે। બરસાના રાજધાની રાધાજીનું જન્મસ્થાન છે। એટલે કે જે બરસાના છે તે રાધાજી હતા, જે કૃષ્ણના પ્રેમિકા હતા, તેમનું જન્મસ્થાન છે। અહીં નંદગામ એટલે કે શ્રી કૃષ્ણની ભૂમિ ના પુરુષો બરસાની સ્ત્રીઓ સાથે હોળી રમવા આવે છે અને રાધાજીના મંદિર પર ધજા ચડાવવાનો પ્રયત્ન કરે છે। સ્ત્રીઓ દ્વારા લઠ એટલે કે જાડી લાકડીથી પુરુષોનું સ્વાગત કરવામાં આવે છે, તેથી આ હોળી લઠમાર હોળી તરીકે ઓળખાય છે। લોહડી એટલે કે પંજાબનો તહેવાર છે। આ તહેવાર હોળીને મળતો આવે છે। શીખ સમુદાય દ્વારા આ તહેવાર 13મી જાન્યુઆરીના રોજ મકર સંક્રાંતિ પહેલાં ઉજવવામાં આવે છે। એટલે કે ઉત્તરાયણના આગલા દિવસે એટલે 13મી જાન્યુઆરીના દિવસે લોહડીનો તહેવાર ઉજવવામાં આવે છે। રાત્રે અગ્નિ પ્રગટાવી તેનું પૂજન અને પ્રદક્ષિણા કરી તેમાં મીઠાઈઓ અર્પણ કરે છે। આ તહેવાર અંધકાર પર પ્રકાશના વિજયનું પણ પ્રતીક હોવાનું માનવામાં આવે છે। જે લોહડીનો તહેવાર છે તે અંધકાર ઉપર પ્રકાશનો વિજય તરીકે મનાવવામાં આવે છે। આ તહેવાર પંજાબ, હરિયાણા અને દિલ્હીના આસપાસના વિસ્તારોમાં વસતા શીખ સમુદાય દ્વારા હર્ષોલ્લાસથી મનાવવામાં આવે છે। પોંગલ એ તમિલનાડુ રાજ્યનો મુખ્ય તહેવાર છે। તમિલનાડુ ઉપરાંત કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં પણ આ તહેવાર મનાવવામાં આવે છે। પોંગલની ઉજવણી તમિલી મહિના થાય એટલે કે તમિલી જે મહિનો છે તે થાય એટલે કે જાન્યુઆરી મહિનાનો મધ્ય ભાગના પ્રથમ દિવસે મનાવવામાં આવે છે। આ દિવસે પોંગલ નામની વાનગી બનાવવામાં આવે છે। એટલે કે જે પોંગલનો તહેવાર છે જેની અંદર પોંગલ નામની વાનગી પણ બનાવવામાં આવે છે। આટલું જાણો। તમિલ ભાષામાં પોંગલનો અર્થ થાય છે ઉકાળવું। એટલે કે ચોખા, મગની દાળ, દૂધ અને ખાંડને વાસણમાં ઉકાળીને પોંગલ બનાવવામાં આવે છે અને આ વાનગી એક પીણું હોય છે જે શુકન માનવામાં આવે છે, ગણવામાં આવે છે। ઓણમ એટલે કે ઓણમ કેરળમાં ઉજવાતો મહત્ત્વનો તહેવાર છે। ઓણમ મલયાલમ કેલેન્ડરના પ્રથમ મહિનામાં ઓગસ્ટથી સપ્ટેમ્બર મહિનાના 10 દિવસ સુધી ઉજવાતો તહેવાર છે કે જેની અંદર ફૂલોની સજાવટ, વિવિધ વાનગીઓ, નૃત્યોની રમઝટ અને નૌકા સ્પર્ધા આ તહેવારની વિશેષતા છે। નૌકા સ્પર્ધા વલ્લમકાલીન તરીકે પણ ઓળખાય છે। આ તહેવારમાં સાદિયા નામનું ભોજન લેવામાં આવે છે કે આ જે તહેવાર છે ઓણમનો, જેની અંદર સાદિયા નામનું ભોજન લેવામાં આવે છે। હવે આગળ આપણે સમજીએ દિવાળી એ વર્ષના અંતિમ દિવસ એટલે કે આસો વદ અમાસ વિક્રમ સંવતનો છેલ્લો દિવસ ગણવામાં આવે છે અને ત્યારે આ તહેવાર ઉજવાતો તહેવાર છે। આ તહેવાર સાથે વાઘ બારસ એટલે કે દિવાળી સાથે સાથે બીજા કયા કયા તહેવારો હોય છે તો તેની અંદર વાઘ બારસ, ધનતેરસ, કાળી ચૌદસ, નૂતન વર્ષ, ભાઈબીજ અને લાભ પાંચમ વગેરે તહેવારો પણ જોડાયેલા છે। આ તહેવાર પ્રકાશના પર્વ તરીકે પણ ઓળખવામાં આવે છે કે દિવાળીનો તહેવાર છે એ પ્રકાશના પર્વ તરીકે ઓળખાતો તહેવાર છે। દુર્ગા પૂજા પશ્ચિમ બંગાળમાં દુર્ગા પૂજાનું વિશેષ મહત્ત્વ છે। દુર્ગા દેવીના મહિષાસુર પરના વિજયની ઉજવણી દુર્ગા પૂજા ઉત્સવથી કરવામાં આવે છે। 10 દિવસ ચાલનારો આ ઉત્સવ છેલ્લા દિવસે વિશિષ્ટ અનુષ્ઠાન અને માતાજીની મૂર્તિના જળમાં વિસર્જન બાદ પૂર્ણ થાય છે। આપણે અહીંયા ગણેશ ઉત્સવ કરવામાં આવે છે તેવી જ રીતે
આ ઉત્સવ મોટે ભાગે બધા જ રાજ્યોમાં નાના મોટા પાયે ઉજવવામાં આવે છે. એટલે દરેક રાજ્યની અંદર કોઈ રાજ્યમાં મોટા પાયે ઉજવવામાં આવે છે, કોઈ રાજ્યમાં નાના પાયે, પણ આ તહેવાર ઉજવવામાં આવતો હોય છે. નાતાલ ઈસુ ખ્રિસ્તના જન્મદિવસ એટલે 25 ડિસેમ્બરને ખ્રિસ્તી લોકો નાતાલ એટલે ક્રિસમસ તરીકે ધામધૂમથી અને શ્રદ્ધાથી ઉજવે છે. જે ઈસુ ખ્રિસ્ત છે તેમનો જન્મદિવસ એટલે 25 ડિસેમ્બરને ખ્રિસ્તી લોકો નાતાલ એટલે કે ક્રિસમસ તરીકે ધામધૂમથી ઉજવતા હોય છે. આ તહેવાર દરમિયાન ઘર તથા શેરીઓને ક્રિસમસ ટ્રી તથા અન્ય સુશોભનથી શણગારવામાં આવે છે. આ દિવસે તેઓ ચર્ચમાં જઈ મીણબત્તી પ્રગટાવી પ્રાર્થના કરે છે તેમજ એકબીજાને ભેટ આપે છે. 1 જાન્યુઆરીના દિવસે તેઓ નવા વર્ષ તરીકે ઉજવે છે. મોહરમ હજરત મોહમ્મદ પૈગંબર સાહેબના દોહિત્ર શહીદીના યાદમાં મુસ્લિમો મોહરમનો શોક દિવસ તરીકે ઉજવે છે. એટલે કે હજરત મોહમ્મદ પૈગંબરના દોહિત્રી શહીદીના યાદમાં જે મુસ્લિમો મોહરમને શોક દિવસ એટલે કે દુઃખના દિવસ તરીકે ઉજવે છે. આ દિવસે તાજિયા કાઢવામાં આવે છે. મુસ્લિમો કાળા રંગના કપડાં પહેરીને શોક પ્રદર્શિત કરે છે. ઈદ ઇસ્લામ ધર્મમાં 2 ઈદ મનાવવામાં આવે છે. એક ઈદ ઉલ ફિત્ર અને ઈદ ઉલ અઝહા. ઈદ ઉલ ફિત્ર રમઝાન ઈદ તરીકે પણ ઓળખવામાં આવે છે. પવિત્ર રમઝાન માસના રોજા ઉપવાસ, જેને આપણે શું કહીએ છીએ ઉપવાસ એટલે કે રોજા પૂરા થયા પછી રમઝાન ઈદના દિવસે મુસ્લિમો સાથે નમાઝ પઢે છે. એટલે કે રોજા પૂર્ણ થયા બાદ રમઝાન ઈદના દિવસે બધા જ મુસ્લિમો ભેગા થઈને નમાઝ પઢે છે અને નમાઝ બાદ એકબીજાને ભેટી ઈદી મુબારક આપે છે. ઈદ ઉલ અઝહા એટલે કે બલિદાનની ઈદ. આ ઈદ પવિત્ર હજ એટલે કે મક્કામાં આવેલ પવિત્ર કાબાની યાત્રા સાથે જોડાયેલી છે. પતેતી એ પારસીઓનો મહત્ત્વનો તહેવાર છે. પારસી વર્ષમાં છેલ્લા 5 દિવસો એટલે કે ધાર્મિક પર્વ તરીકે ઉજવવામાં આવે છે. આ 5 દિવસોમાંથી છેલ્લો દિવસ પ્રાયશ્ચિત દિવસ એટલે કે પતેતી તરીકે ઉજવવામાં આવે છે. પારસી લોકો પોતાના દ્વારા થયેલ ભૂલચૂક, ગુના કે પાપ માટે દિલથી પસ્તાવો કરે છે. એટલે 5 દિવસનો જે તહેવાર હોય છે એમાં છેલ્લો દિવસ છે એ પ્રાયશ્ચિત તરીકે ઓળખાય છે કે જેને પતેતી તરીકે ઓળખવામાં આવે છે. પતેતીના દિવસે પારસીઓ તેમના પ્રાર્થના ગૃહ એટલે કે અગિયારામાં જઈ તેમના પ્રાર્થના ગૃહને શું કહેવાય છે અગિયારા, એમાં જઈને અવેસ્તા એમનો જે ગ્રંથ છે અવેસ્તા નામના ગ્રંથને શું કહેવાય છે પ્રાર્થના ગ્રંથમાં આપવામાં આવેલ પ્રસ્તાવા માટે પ્રાર્થના કરે છે. પતેતીના બીજા દિવસને તેઓ નવરોજ એટલે કે નવા વર્ષનો પ્રથમ દિવસ તરીકે ઉજવે છે. ચેટીચાંદ એ સિંધી ભાઈ બહેનોનો તહેવાર છે. ચૈત્ર સુદ એકમના દિવસે સિંધી લોકો નૂતન વર્ષના પ્રથમ દિવસ તરીકે ઉજવે છે. તેઓ એકબીજાને નવા વર્ષના નૂતન વર્ષાભિનંદન આપે છે એટલે કે પાઠવે છે. આ દિવસે તેઓ પોતાના ઈષ્ટદેવ ઝૂલેલાલની શોભાયાત્રા કાઢે છે અને શ્રદ્ધાળુઓ તાહિરી એટલે કે મીઠો ભાત પ્રસાદ તરીકે વહેંચે છે. ગુજરાતના ઉત્સવો એટલે આપણે ગુજરાતની અંદર કયા કયા ઉત્સવ તહેવારો ઉજવવામાં આવે છે તે આપણે સમજવા આવશે. તો સૌપ્રથમ આપણે નવરાત્રિ વિશે સમજીએ. આસો સુદ એકામથી આસો સુદ નોમ સુધીના દિવસોને નવરાત્રિ તરીકે ઉજવવામાં આવે છે. એટલે કે આસો સુદ એકમથી લઈને આસો સુદ નોમ સુધી એટલે કે 9 દિવસના સમયગાળાને નવરાત્રિ તરીકે ઉજવવામાં આવે છે. નવરાત્રિ એ શક્તિની આરાધનાનું પર્વ છે. આ 9 દિવસો દરમિયાન લોકોમાં દુર્ગા પૂજન કરે છે. નવરાત્રિમાં ગરબા અને દાંડિયા રાસ રમાય છે. ગરબા એ ગુજરાતીની આગવી ઓળખ છે. ઉત્તરાયણ સૂર્યનું ધન રાશિમાંથી મકર રાશિમાં આવવું એટલે કે ઉત્તરાયણ, તે મકર સંક્રાંતિ તરીકે પણ ઓળખાય છે. રથયાત્રા જગન્નાથપુરીની રથયાત્રાની જેમ ભારતના વિવિધ ભાગોમાં અષાઢી મહિનાની સુદ એટલે બીજના દિવસે જગન્નાથજીની રથયાત્રા નીકળે છે. જેમાં અમદાવાદમાં નીકળતી રથયાત્રા સવિશેષ આકર્ષણ છે. આ રથયાત્રામાં હાથી, ઘોડા, અખાડા, સાધુ સંતો સહિત લાખોની સંખ્યામાં લોકો ભાગ લે છે.
પહિંદ વિધિ કર્યા બાદ રથયાત્રાનો આરંભ કરવામાં આવે છે. રથયાત્રામાં ભગવાન જગન્નાથ, મોટાભાઈ બલરામ એટલે કે બલભદ્ર અને બહેન સુભદ્રા રથમાં સવાર થઈ નગર ચર્ચા માટે નીકળે છે, કે જે અમદાવાદની રથયાત્રા છે તેની અહીંયા આપણને સમજાવવામાં આવે છે, કે જેની અંદર અખાડાઓ, સાધુ સંતો સહિત લાખો લોકો તેમાં ભાગ લેતા હોય છે. જગન્નાથપુરીની રથયાત્રા એક મહત્ત્વની રથયાત્રા માનવામાં આવે છે. હવે આપણે આગળ સમજીએ ગુજરાતની અંદર જે અલગ અલગ મેળાઓ ભરાય છે તેની માહિતી આપણે અહીંયા મેળવીશું. તે પહેલાં આપણે થોડું જાણીએ. ગુજરાતમાં રથયાત્રાનો પ્રારંભ કરવાનું શ્રેય સંત શ્રી નૃસિંહદાસજી એટલે ઈસવીસન 1878માં કર્યું હતું. સોનાના સાવરણાથી રથની આગળનો રસ્તો સાફ કરવામાં આવે છે, જેની પહિંદ વિધિ કહેવામાં આવે છે. હવે ગુજરાતના મેળાઓ વિશે આપણે જાણીએ. ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં યોજાતા મેળાઓ તે જિલ્લાની આગવી ઓળખ બની ચૂક્યા છે. એટલે દરેક જિલ્લાની અંદર અલગ અલગ મેળાઓ ભરાતા જોવા મળે છે, જેની અંદર તરણેતરનો મેળો સુરેન્દ્રમાં ભરાય છે, વૌઠાનો મેળો અમદાવાદની અંદર, ભવનાથનો મેળો જૂનાગઢમાં, શામળાજી ગદાધરનો મેળો શામળાજીમાં એટલે કે અરવલ્લીમાં, પલ્લીનો મેળો રૂપાલ એટલે કે ગાંધીનગરની અંદર, ભાદરવી પૂનમનો મેળો અંબાજીની અંદર બનાસકાંઠામાં ભરાય છે, સરખેજનો મેળો અમદાવાદની અંદર, ગોળ ગધેડાનો મેળો એટલે ગરબાડા દાહોદની અંદર, ચિત્ર વિચિત્રનો મેળો સાબરકાંઠામાં, માધવપુરનો મેળો માધવપુર પોરબંદરની અંદર, મીરા દાતારનો ઉર્સ મુબારક એટલે કે ઉનાવાની અંદર જે મેળો ભરાય છે મહેસાણી અંદર આ મેળો ભરાતો જોવા મળે છે. હવે આગળ આપણે જોઈએ ભારતના મુખ્ય શાસ્ત્રીય નૃત્યો વિશે થોડી માહિતી મેળવીએ. ભારતીય સંસ્કૃતિ એક વિશિષ્ટ અંગ તેના શાસ્ત્રીય નૃત્યો છે. આ શાસ્ત્રીય નૃત્યો ધર્મ સાથે સંકળાયેલા રહે છે. આપણે ભારતના મુખ્ય શાસ્ત્રીય નૃત્યો વિશે થોડું સમજીએ, જે નીચે મુજબ આપ્યા છે. જેને સૌપ્રથમ આપણે કથક વિશે સમજીએ. કથક શબ્દ કથા પરથી ઉતરી આવ્યો છે. કથાકાર પોતાના હાવભાવ અને સંગીતથી કથાને અલંકૃત કરતા હતા. કથન કરે સો કથક કહાવે યુક્તિ જાણીતી છે. એટલે કે કથન કરે સો કથક કહેવાય, એટલે કે જે કથક કરે એ કથક તરીકે ઓળખાય છે. ખાસ કરીને 15મી અને 16મી સદીમાં ભક્તિ આંદોલનના પ્રચારને કારણે ઉત્તર ભારતમાં કથકનો ખૂબ વિકાસ થયો. કથકના વિષયોમાં રાધા અને શ્રી કૃષ્ણની કથાઓ જે રાસલીલા કહેવાય છે તેનો સમાવેશ કરવામાં આવે છે. મુઘલ બાદશાહોના સમયમાં કથક નૃત્ય રાજ દરબારમાં રજૂ થતું, જ્યાં તે વિશિષ્ટ નૃત્ય શૈલીના રૂપમાં વિકાસ પામ્યો. 15મી 16મી સદી બાદ કથક પરંપરાઓમાં વહેંચાયો. આ પરંપરાઓ ઘરાના કહેવામાં આવે છે. આ બે પરંપરાઓમાં જયપુર અને લખનૌનો સમાવેશ થાય છે. 19મી સદીમાં અવધના નવાબ વાજી અદિલ શાહે પોતાના દરબારમાં કથકને આશ્રય આપી આ કલાને પુનર્જીવિત જીવન આપ્યું. કથક પંજાબ, હરિયાણા, જમ્મુ કાશ્મીર, બિહાર અને મધ્યપ્રદેશ મુખ્ય સુધી વિસ્તરેલું છે. સ્વતંત્ર મળ્યા પછી કથકને 6 શાસ્ત્રીય નૃત્યોમાં સ્થાન મળ્યું. આજે કથક ભારતીય સંસ્કૃતિનું અભિન્ન અંગ બની ગયું છે. બીજું છે કથકલી. કથકલી એ કેરળી નૃત્ય પરંપરા છે. તેનો શાબ્દિક અર્થ નાટ્ય વાર્તા થાય છે. અભિનય એ આ નૃત્યનો આત્મા છે. અભિનય ઉપરાંત રંગભૂષા અને વેશભૂષા પણ ખૂબ મહત્ત્વના ગણાય છે. સાત્વિક, રાજસી અને તામસિક ગુણો ધરાવતા પાત્રો મુજબની કલાકારોની રંગભૂષા હોય છે. પાત્રો બોલતા નથી, પરંતુ પોતાના હાવભાવથી જ અભિવ્યક્ત કરે છે. આ પ્રાદેશિક નાટ્ય પ્રકાર 9મી તથા 10મી સદીમાં કુટિયાટમ નામક સંસ્કૃત નાટ્ય પરંપરામાંથી ઉતરી આવ્યો છે. એટલે કે જે અભિનય છે તે કુટિયાટમ જે સંસ્કૃત નાટ્ય છે તેમાંથી આ પરંપરા ઉતરી આવેલી જોવા મળે છે. હવે આપણે મણિપુરી નૃત્ય વિશે સમજીએ. મણિપુરી નૃત્ય એ પૂર્વ ભારતમાં
આવેલ મણિપુર રાજ્યની ઓળખ છે. જે મણિપુરી નૃત્ય છે તે પૂર્વમાં આવેલું મણિપુર રાજ્ય છે તેની મુખ્ય ઓળખ છે. મણિપુરના લોકો દરેક ઉત્સવ પ્રસંગે આ નૃત્ય કરે છે. એટલે કે જે મણિપુરના લોકો છે, જે મણિપુરી નૃત્ય છે એ કોઈ મહત્ત્વનો પ્રસંગ હોય, ઘરમાં કોઈ ઉત્સવ હોય, લગ્ન હોય તેવા પ્રસંગે આ નૃત્ય કરતા હોય છે. આ નૃત્યમાં શરીરની ગતિ ધીમી હોવાથી તેને ભારતના અન્ય નૃત્યોથી અલગ માનવામાં આવે છે. એટલે કે જે મણિપુરી જે નૃત્ય છે કે જેની અંદર શરીરની ગતિ કેવી હોય છે? ધીમી હોય છે. જ્યારે બીજા ભારતીય જે નૃત્યો છે તેની અંદર શરીરની ગતિ થોડી વધારે ફાસ્ટ હોય છે, એટલે વધારે હોય છે. તેને કારણે આ નૃત્ય અલગ પડે છે. મણિપુરી નૃત્યના બે ભાગ છે, એક લાસ્ય અને બીજું છે તાંડવ. એ જાણવા જેવું જોઈએ. મણિપુરી નૃત્યના વિકાસમાં 18મી સદીના રાજા ભાગ્યચંદ્રએ મુખ્ય ભાગ ભજવ્યો. તેમણે નૃત્ય શૈલીના પાઠ્યપુસ્તક સમાન ગોવિંદ સંગીત લીલાવિલાસ પુસ્તક લખ્યું. અહીંયા ચિત્રમાં જોઈ શકીએ છીએ આપણે મણિપુરી નૃત્ય આપ્યું છે. ભરતનાટ્યમ ભરત મુનિ દ્વારા રચિત નાટ્યશાસ્ત્ર ગ્રંથ ભારતના શાસ્ત્રીય નૃત્યો પર લખાયેલ મહાન ગ્રંથ છે. આ સિવાય અભિનય દર્પણ નામના ગ્રંથના રચયિતા નંદિકેશ્વરે પણ ભારતના અગત્યના શાસ્ત્રીય નૃત્ય તરીકે ભરતનાટ્યમની વિશદ ચર્ચા કરી છે. તાંજોર તમિલનાડુમાં ભરતનાટ્યમનો નૃત્યનો વિકાસ થયો. કુચીપુડી ભારતના અગ્રગણ્ય શાસ્ત્રીય નૃત્ય કુચીપુડીનો ઉદ્ભવ આંધ્રપ્રદેશના કુચીપુડી નામના ગામમાં થયો હતો. આ ગામમાં યજ્ઞગાન તરીકે ઓળખાતા નૃત્યને 17મી સદીમાં કુચીપુડી નૃત્ય સ્વરૂપ ધારણ કર્યું. તેના સ્થાપક વૈષ્ણવ કવિ સિદ્ધેન્દ્ર યોગી હતા. આ નૃત્ય સાથે નાટકની પરંપરા પણ સંકળાયેલી છે. બિહુ બિહુ અસમનું પ્રસિદ્ધ નૃત્ય છે. ઉલ્લાસ વ્યક્ત કરવા માટે સ્ત્રી પુરુષોના સમૂહ દ્વારા પરંપરાગત પોશાક પહેરીને આ નૃત્ય કરવામાં આવે છે. આ નૃત્યમાં હાથ પગનું હલનચલન તથા ગતિ અને સમૂહ નિર્માણ મહત્ત્વનો ભાગ ભજવે છે. ઢોલ, પેંપા એટલે કે ભેંસના શિંગાડામાંથી બનાવવામાં આવેલ એક વાદ્ય અને વાંસળી જેવા વાદ્યનો ઉપયોગ આ નૃત્યમાં કરવામાં આવે છે. અહીંયા જાણવા જેવું આપણે જાણીશું. આપણે મધ્યયુગમાં શાસ્ત્રીય નૃત્ય નીચેના નૃત્યો સમાવેશ થયો હતો, જેની અંદર ભરતનાટ્યમ એટલે કે તમિલનાડુનું, કથકલી કેરળમાં, ઓડિસી ઓડિશામાં, કુચીપુડી આંધ્રપ્રદેશમાં, મણિપુરી જે છે તે મણિપુરની અંદર અને કથક જે છે નૃત્ય તેનો ઉત્તર ભારતમાં વિકાસ થયેલો જોવા મળે છે. આ તમામ નૃત્યો ભારતમાં એક આગવું સ્થાન, આગવી શૈલી ધરાવે છે. હવે આપણે ભારતની અંદર ચિત્રકલાનો વિકાસ સમજીએ કે લઘુચિત્રોની પરંપરા તેના વિશે જાણીએ. ચિત્રકલાની પરંપરા ભારતમાં સદીઓ જૂની છે, જેનો એક વિશિષ્ટ ભાગ લઘુચિત્રોની પરંપરા છે. લઘુચિત્રો એટલે નાના કદના ચિત્રો, એટલે કે ભારતની અંદર ચિત્રકલાની પરંપરા સદીઓ જૂની છે કે જેનો એક વિશિષ્ટ ભાગ, એક અલગ ભાગ, વિશિષ્ટ ભાગ જે લઘુચિત્રો એટલે કે નાના કદના ચિત્રો મહત્ત્વના છે. લઘુચિત્રો કાપડ અને કાગળ પર પાણીના રંગોથી તૈયાર કરવામાં આવતા. પ્રાચીનતમ લઘુચિત્રો આપણને તાડપત્રો અને કાસ્ટ એટલે કે લાકડા પર દોરેલા મળી આવ્યા છે. રાજસ્થાન અને ગુજરાતના જૈન ગ્રંથોમાં આવા અનેક લઘુચિત્રો જોવા મળે છે. એટલે કે રાજસ્થાન અને ગુજરાતની અંદર જૈન ગ્રંથો છે, જે જૈન ધર્મના ગ્રંથો છે તેની અંદર અનેક પ્રકારના લઘુચિત્રો જોવા મળે છે. મુઘલ કાળમાં તેનો ખૂબ વિકાસ થયો, કારણ કે મુઘલ બાદશાહ અકબર, જહાંગીર અને શાહજહાંએ કુશળ ચિત્રકારોને પ્રોત્સાહન આપ્યું હતું તથા ચિત્રશાળાઓની સ્થાપના કરાવી હતી. મહાભારત અને પંચતંત્ર જેવા ગ્રંથો તેમજ અકબરનામામાં ચિત્રકારોએ ખૂબ સુંદર લઘુચિત્રો દોર્યા છે. રાજ દરબારના દૃશ્યો, યુદ્ધના દૃશ્યો, શિકારના દૃશ્યો, સામાજિક જીવનના દૃશ્યો
એટલે કે ચિત્રો લઘુચિત્રોના વિષય તરીકે રહેતા. આવા ચિત્રો એકબીજાને ભેટમાં આપવામાં આવતા, તેમજ બાદશાહ અને તેમના નજીકના લોકો જ તેને જોઈ શકતા હતા. ખંભાતના શાંતિનાથ ભંડારમાં અને પાટણના શ્રી હેમચંદ્રાચાર્ય દૈનિક જ્ઞાન ભંડારમાં સચવાયેલા હસ્તપ્રતોમાં લઘુચિત્રો જોવા મળે છે. આ ચિત્રોમાં ગુજરાતના સંપ્રદાયોનું સમાજ જીવનનું પ્રતિબિંબ પડે છે. ચિત્રની શૈલી એટલે કે ઘરાના ચિત્ર અને આશ્રયદાતા આધારિત કલા. મુઘલ સામ્રાજ્યના પતન બાદ ક્ષત્રિય રાજ્યોએ ચિત્રકલાને આશ્રય આપ્યો. એટલે મુઘલ સામ્રાજ્યનું પતન થયું ત્યારબાદ ક્ષત્રિય કે નાના નાના ક્ષેત્રો હતા તેમણે ચિત્રકલાને આશ્રય આપ્યો, તેમનો વિકાસ કરવાનો પ્રયત્ન કર્યો, જેમાં રાજસ્થાન અને દક્ષિણ રાજ્યો મુખ્ય હતા. આ શાસકોએ તેમના દરબારમાં દ્રશ્યનું ચિત્રણ કરાવ્યું હતું. મેવાડ, જોધપુર, બુંદી, કોટા અને કિશનગઢ જેવા રાજ્યોએ ભારતની પૌરાણિક કથાઓ, મહાકાવ્યો અને દેવી દેવતાઓના ચિત્રોનું સર્જન કરાવ્યું હતું. 17મી સદી પછીના વર્ષોમાં હિમાચલ પ્રદેશમાં પણ લઘુ ચિત્રકલાનો ખાસો વિકાસ થયો, જેને બસોહલી શૈલી કહેવામાં આવે છે. ભાનુદત્તના પુસ્તક રસમંજરીમાં આવા વિશિષ્ટ ચિત્રો જોવા મળે છે. નાદિર શાહના આક્રમણ અને દિલ્હી વિજયને કારણે મુઘલ કલાકાર પહાડી વિસ્તારમાં જઈને વસ્યા, જેના પરિણામ સ્વરૂપ ચિત્રકલાની કાંગડા શૈલીનો વિકાસ થયો. આ ચિત્રકલાને પહાડી ચિત્રકલા પણ કહેવામાં આવે છે. 18મી સદીના મધ્યભાગ સુધીમાં કલાકારોએ વૈષ્ણવ સંપ્રદાયની પરંપરાઓમાંથી પ્રેરણા લઈ અનેક નવી શૈલી વિકસાવી. વાદળી અને લીલા રંગની સાથે કોમળ રંગો ઉપયોગ અને વિષયોનું કાવ્યાત્મક નિરૂપણ એ કાંગડા શૈલીની વિશેષતા છે. રાજપૂતોની વીરતાભરી ગાથા. બ્રિટિશ શાસકો આજના રાજસ્થાનને રાજપૂતાના તરીકે ઓળખતા હતા. એટલે બ્રિટિશ શાસકની અંદર જે રાજસ્થાન છે તે રાજપૂતાના તરીકે ઓળખાતું હતું. રાજપૂતોએ રાજસ્થાનમાં એક વિશિષ્ટ સંસ્કૃતિનું સર્જન કર્યું. જે રાજપૂતો હતા તેમણે રાજસ્થાન રાજ્યની અંદર એક અલગ વિશિષ્ટ સંસ્કૃતિનું સર્જન કર્યું હતું. રાજપૂતોની સાંસ્કૃતિક પરંપરાઓ તેમના આદર્શો અને વીરતા સાથે જોડાયેલી હતી. રાજપૂતોની વીરતાભરી ગાથાઓ, ચારણો અને બારોટો કાવ્ય અને ગીતો દ્વારા વર્ણવાતા હતા. આ કથામાં રાજપૂતોની શૂરતા ઉપરાંત સ્વામી ભક્તિ, મિત્રતા, પ્રેમ, વીરતા, ક્રોધ વગેરે દર્શાવવામાં આવતા. રાજપૂતો સ્ત્રીઓ, ગાય અને ધર્મ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરી દેતા. રાજપૂત સ્ત્રીઓ પણ સુવીરતામાં પાછી પડે તેમ નહોતી. તેઓ જીવન અને મરણ બંનેમાં સુરવીર પતિના પગલે ચાલતી હતી. સતી પ્રથાનો ઉલ્લેખ પણ જોવા મળે છે કે આની અંદર સતી પ્રથાનો જે ઉલ્લેખ હતો, જે પ્રતિ મૃત્યુ પામે, વીરગતિ પામે, તો સ્ત્રીએ પણ તેની પાછળ સતી થવાનો જે રિવાજ પ્રથા હતી તેનો પણ તેમાં ઉલ્લેખ જોવા મળે છે. પીર. સૂફીવાદના મતે ધર્મ એટલે ઈશ્વર પ્રત્યેનો પ્રેમ અને માનવતાની સેવા. સમયાંતરે સૂફી જુદા જુદા સિલસિલા એટલે કે શ્રેણીમાં વહેંચાઈ ગયા. દરેક સિલસિલાના પીર માર્ગદર્શક હતા, જે ખ્વાજા કે શેખ તરીકે પણ ઓળખાતા. પીરના શિષ્યોને મુરીદ તરીકે ઓળખવામાં આવતા. ભારતીય પીર પરંપરામાં સંકળાયેલા અગ્રગણ્ય સૂફી સંતોમાં અજમેરના પ્રસિદ્ધ સૂફી સંત મોઇનુદ્દીન ચિશ્તીનો સમાવેશ થાય છે. તેમણે ભારતમાં ચિશ્તી સંપ્રદાયની શરૂઆત કરી હતી. તેઓ ખ્વાજા અને ઓલિયાથી પ્રચલિત થયા. ગુજરાતમાં અહેમદ ખટ્ટુ ગંજબખ્શ મહાન પીર તરીકે જાણીતા થયા હતા. પાડિયા. દુશ્મનો સામે પાર થઈ ઊભા રહેનાર અને યુદ્ધ કે લડાઈમાં ખપી જનાર વીર શહીદોની યાદમાં જે સ્મારક કે ખાંભી ઊભી કરવામાં આવે તેને પાડિયા કહેવામાં આવે છે. જે સ્ત્રીઓએ જોહર કર્યું હોય કે સતી થઈ હોય તો તેમને પણ પાડિયા બનાવવામાં આવે છે. આ પાડિયાને સતીના પાડિયા કહે છે. મંદિરો.
ભારતીય મંદિર સ્થાપત્યની શરૂઆત મૌર્યકાળથી થઈ. તેને ગુપ્તકાળ દરમિયાન વેગ મળ્યો. ગુપ્તકાળને સંરચનાત્મક મંદિરોનો કાળ પણ કહેવામાં આવે છે. મંદિરની સ્થાપત્ય શૈલીના મુખ્ય 3 પ્રકારો છે, જેમાં નાગર શૈલી, દ્રવિડ શૈલી અને વેસર શૈલીનો સમાવેશ થાય છે. નાગર શૈલી ઈસવીસન 5મી સદી પછી ભારતના ઉત્તર ભાગ એટલે કે હિમાલયથી માંડી વિંધ્ય સુધી, એટલે ભારતનો જે ઉત્તર ભાગ છે તે કે હિમાલયથી માંડી શરૂઆત કરીને વિંધ્ય સુધી જે મંદિરોની સ્થાપના થઈ તે શૈલીનો વિકાસ થયો તેને નાગર શૈલી તરીકે ઓળખવામાં આવે છે. આ મંદિરો સામાન્ય રીતે પંચાયતન શૈલીના અને ઈંડાકાર શિખરવાળા બનાવવામાં આવતા. આ શૈલીના મંદિરોમાં જગન્નાથ મંદિર એટલે કે પુરીનું જગન્નાથ મંદિર, કોણાર્ક એટલે કે ઓડિશામાં આવેલું મંદિર અને મોઢેરાનું સૂર્ય મંદિર જે ગુજરાતમાં આવેલું છે, તેમજ ખજુરાહોનું મંદિર પણ તેમાં સમાવેશ કરવામાં આવે છે. મધ્યપ્રદેશ રાજ્યની અંદર આવેલ છે. દ્રવિડ શૈલી દક્ષિણ ભારતમાં વિકસેલી સ્થાપત્યની શૈલીને દ્રવિડ શૈલી તરીકે ઓળખવામાં આવે છે. એટલે દક્ષિણ ભારતની અંદર જે શૈલીનો વિકાસ સ્થાપત્ય શૈલીનો વિકાસ થયો તેમાં દ્રવિડ શૈલી તરીકે ઓળખવામાં આવે છે, જેમાં તમિલનાડુ, દક્ષિણ આંધ્રપ્રદેશ, કેરળ અને દક્ષિણ કર્ણાટક જેવા રાજ્યોનો તેમાં સમાવેશ થયેલો જોવા મળે છે. કૃષ્ણા નદીથી કન્યાકુમારી સુધી જોવા મળે છે. આ શૈલીના મંદિરોમાં બૃહદેશ્વર એટલે કે રાજરાજેશ્વરનું મંદિર તમિલનાડુમાં આવેલ છે, મીનાક્ષી મંદિર કે જે મદુરાઈમાં આવેલું છે, મહાબલીપુરનું મંદિર, રથ મંદિર કે જે તમિલનાડુમાં આવેલું છે, એ તમામ મંદિરોનો સમાવેશ દ્રવિડ શૈલીમાં થયેલો જોવા મળે છે. હવે આગળ આપણે વૈસર શૈલી વિશે સમજીએ. મંદિર સ્થાપત્યની વૈસર શૈલી મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક અને વિંધ્ય પર્વતમાળાથી લઈને કૃષ્ણા નદી સુધી વિકાસ પામી હતી. વૈસર શૈલીમાં નાગર અને દ્રવિડ શૈલીનું મિશ્રણ જોવા મળે છે. આ શૈલી કર્ણાટક શૈલી તરીકે પણ ઓળખાય છે. આ શૈલીના મંદિરોમાં હોયસળેશ્વરનું મંદિર એટલે કે હલેબીડુ કર્ણાટક અને ચેન્નાકેશવ મંદિર એટલે કે બેલુર કર્ણાટકમાં આવેલું મંદિરો તેમાં સમાવેશ કરવામાં આવે છે. અહીંયા આપણો પાઠ 7 પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર પાઠ પૂર્ણ થાય છે.